why people are measuring their efforts as equal to money. In other side, that's truth. But even at learning stage, people matters only money. What is the way to change their attitude? People saying ready to be work in designation as work, but money matters clearly. All that money doesn't matter always. મને સમજ નથી પડી આ શું કહેવા માંગે છે. મારું અંગ્રેજી એટલું સારું નથી. પૈસાના પ્રમાણમાં કામ કરવું અથવા તો પૈસા મળે છે એટલે લોકો જેટલા પૈસા મળે એટલું જ જોવે છે ને એટલું જ કરે છે. તો આવા લોકોને જેટલું કામ કરે એટલું જ મળે છે. ભગવાન જોશે કે નહીં જોડે એ વાત નથી કહેતો, પણ હું ચોક્કસ માનું છું જેમ ગુરુત્વાકર્ષણનું બળ છે, ઓક્સિજનનું બળ છે, આશીર્વાદ હોય છે સારા લોકોને, મા બાપને પગે, એવી રીતે તમે જ્યારે મની 25,000માં 25,000નું કામ કરશો તે 25,000ની જ પ્રગતિ થાય. 25,000માં 50,000નું કરો તો 25,000નું ભગવાનના ત્યાં જમા થાય છે. અને 10 વર્ષે 30 વર્ષે ગમે ત્યારે તમારું પણ સીધું સીધું 72 થાય છે ને થાય છે. એના 100 દાખલા હું તમને આપી શકું. એટલે પગાર કરતા કામ હંમેશા વધારે કરવું જો ખરેખર જીવનમાં પ્રગતિ કરવી હોય તો. What was turning point of your life which converted you in successful person? Which things inspired you to be positive person? સાહેબ 10 લાખ રૂપિયાનો છે ને ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ના આવે. 25 લાખ રૂપિયાનું પલંગ આવે, બેડરૂમ બને, પણ 25 લાખમાં ઊંઘ ના આવે. આ ભાઈએ મને કદાચ એવું પૂછ્યું છે કે તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ શું છે? ટર્નિંગ પોઈન્ટ એક જ છે કે જે દિવસે મેં નક્કી કર્યું કે હું જે કરીશ તે બેસ્ટ કરીશ. આ મારી જીવનનો, અને એ મેં ક્યારે નક્કી કર્યું? જ્યારે મહેન્દ્રભાઈની ઓફિસ ગયો એ પહેલાં હું ડાયમંડનું કામ, ત્યારે પણ એ ભાઈનું નામ પણ મહેન્દ્રભાઈ હતું. મહેન્દ્ર બ્રદર્સ કરીને એ લોકો હતા. આવા 5 લોકોની ઓફિસમાં ગયો ને એ લોકોની જે લાઈફસ્ટાઈલ, ટિફિન જમતા, હું બધું ઓબ્ઝર્વ કરું. એ લોકોનું પર્સ, એ લોકો ગાડીમાં બેસે, એમની વસ્તુ કેવી રીતે મૂકે, એમના શૂઝ કેવા પહેરે, એમનો બેલ્ટ કેવો, એમનું પેન કેવું, એમનું ઘડિયાળ, આ બધું હું ઓબ્ઝર્વ કરતો. મને એમ થયું કે યસ, મારા અંકલ છે, શિરીષ અંકલ છે, એડવોકેટ છે, અપ ટુ ડેટ એમની વકીલ પર એમની ફાઇલમાં એક કાગળિયું બહાર ના હોય, બધું જ બેસ્ટ. એટલે જ્યારે મેં ડાયમંડના ધંધામાંથી હું જ્યારે વેઇટરનું કામ કરતો સુરેશભાઈની ઓળખાણમાં આવ્યો, અને એ પછી હું જેટલા લોકોની ઓળખાણમાં, એટલે ટર્નિંગ પોઈન્ટ પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ નથી, પણ હું જેટલા લોકોને મળતો ગયો, મેં એક નક્કી કર્યું કે હું મારી જિંદગીને ગઈકાલ કરતાં આજે બેસ્ટ બનાવીશ. અને હું ટીલ ડેટ એ કરી રહ્યો છું. હજુ બી હું શોધું છું કે બેસ્ટ લોકોને મળું અને હજુ બેસ્ટ લેવલ પર પહોંચું. એટલે ટર્નિંગ પોઈન્ટ એ છે કે તમે નક્કી કરો, મેં નક્કી કર્યું હતું કે હું આજથી બેસ્ટ કરીશ. તમારો પણ ટર્નિંગ પોઈન્ટ 1000% આવશે જ. થેન્ક. અને વિચ થિંગ ઇન્સ્પાયર્ડ યુ ટુ બી એ પોઝિટિવ પર્સન? એક જ ચીજ, મારી મધર છે. હું મારી પાછળ મારી મધરનું નામ બોલું છું, સંજય મૈનાબેન રાવલ. મારા મધર બહુ અભણ છે, પણ મારા ફાધર, હું ભણતો હતો ને ગુજરી ગયા, એટલે બિફોર માય મેરેજ હી વોઝ ડાઈડ. પણ મારી મધરે આજે 20 વર્ષ, હું અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારો ભાઈ ગુજરી ગયો, પણ મારા ભાભી, એમની 2 દીકરીઓ, મારી, અમે જોઈન્ટમાં રહીએ છીએ. મારી મધર એક એવી વ્યક્તિ છે કે જેણે મને કોઈ બી ચીજ, હું રાત્રે બેસું ને બધા શું, હું મારી મધર જાગતા, હું મારી મધરને પૂછ્યું, મેં તો ભાઈ આનું, હું મારી મધરને બાઈ કહું છું. અમે ગામડાના માણસો એટલે મધર શબ્દ નથી આવતો, મમ્મી કેવું. મેં તો ભાઈ કેમ? મને કે જો ભાઈ આમાં આવું છે, જો ભાઈ આમાં. એટલે મારી મધર એક એવી વ્યક્તિ મારા જીવનમાં નીકળી કે આજે હું જે કંઈ બોલું છું ને કદાચ 70% મારી મધરે કીધેલા શબ્દો હું બોલું છું. એટલે માય મધર ઇઝ માય ઇન્સ્પિરેશન એન્ડ ફોર મી હી ઇઝ ધ મોસ્ટ પોઝિટિવ પર્સન ઇન માય લાઈફ. Is it right way to selection of employee in company by interviews? No. હવે એ બહુ લાંબો વિષય છે, કેમ કે તમારે એક પ્રોસેસ તો ફોલો કરવી પડે. પણ હું તમને જાહેરમાં એક વાત કહું કે મારી સ્કૂલ કોલેજમાં લગભગ 700 લોકોનો ઇન્ટરવ્યૂ લેવાના છે મારે, પણ હું કોઈની પણ માર્કશીટ નથી જોવાનો. મારા પોતાના ક્વેશ્ચન પેપર છે, એના તમારે જવાબ આપવાના. તમે એક ચોપડી ભણ્યા કે અભણો, 54 વર્ષના ઉંમર બી મેટર નથી કરતી. અને મારા સવાલોના જવાબો મારી રીતે મને મળશે તો યુ આર એલિજિબલ ફોર માય સ્કૂલ એન્ડ યુનિવર્સિટી. યુ વિલ ગેટ 1 લાખ રૂપીઝ મિનિમમ સેલરી. પણ મહેન્દ્રભાઈ જેવા, અને આ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ઇન્ટરવ્યૂ એટલે લેવા પડે કે હાલ MSc કરેલા લોકોને MLમાં ખબર નથી પડતી. એને પીપેટ અને મારે કંઈ કહેવું નથી કે હું BSc ભણ્યો છું. આઈ એમ BSc ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ વિથ કેમિસ્ટ્રી. એટલે તમે જો બિઝનેસ કરો 50,000 કમાઈ શકો, પણ આપણે ખબર છે કે આપણે પિત્તળ છીએ, કોઈ કરીએ એમ નથી, એટલે 25,000 બરાબર છે.
હું કોઈ ખરાબ અર્થમાં નથી કહેતો, ઇન ધ સેન્સ કે હું મહેનત કરી શકું એમ નથી. એટલે જે મહેનત કરી શકે એ જોબ કરવું એ ખરાબ વાત નથી, પણ આપણને ખબર છે કે અહીંયા બેઠા બેઠા મળે ને પેલામાં તો ખાલી મથવું પડશે, એટલે આપણે સેફર સાઈડ જઈએ. પણ જો ચાન્સ લીધો તો 50,000 બી કમાઈ શકો એવા તમે છો, એ વાત ચોક્કસ છે. એટલે એ તમારે નક્કી કરવું પડશે. સાચી વાત છે કે જે કરીએ તે બેસ્ટ કરીએ, પણ આપણા એ બેસ્ટ કામમાં આપણા પોતાના કે દુનિયા સાથ ના આપે તો તેલ લેવા જાય. આપણે છે ને બધું બીજા ઉપર ઢોળીએ, બીજા એમ કહે કે આ સાથ નથી આપતા, આપણે બેસ્ટ કરવાનું. એ સાથ આપે કે ના આપે એનો પ્રશ્ન છે, મારે બેસ્ટ કરવું. આ એક બહુ લાંબો વિષય છે, 5 મિનિટમાં હું એનો જવાબ આપી શકું એમ નથી, પણ એક જ વાત, દુનિયાની ચિંતા કરશો નહીં, લોકોની ચિંતા કરશો નહીં, લોકો શું કહેશે એની ચિંતા કરશો નહીં. પોતાના રસ્તા બનાવો, પોતાના રસ્તા પર પોતાના નિયમોથી ચાલો. એક વાત, દુનિયા હસશે, તમને ઉખાડી પાડશે, તમારી પર ધૂતકારશે, પણ એન્ડ ઓફ ધ ડે એ તમારો સ્વીકાર કરશે. એટલે આ વાત બહુ મહત્વની વાત છે સાહેબ.